બજારમાં એક નવું ઇલેક્ટ્રિક સ્કૂટર આવી રહ્યું છે જેને હેંગસિંગ નામના સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવવામાં આવ્યું છે। આ સ્કૂટર દેખાવમાં અને ચલાવવામાં ખૂબ જ સ્માર્ટ લાગે છે। હેંગસિંગ 3 વ્હીલર એક ખૂબ જ અનોખી ડિઝાઇન ધરાવતું ઇલેક્ટ્રિક સ્કૂટર છે। આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ખાસ વાત એ છે કે તેમાં 3 પૈડા છે। હેંગસિંગ 3 વ્હીલર ઝૂકેલું હોય છે અને સામાન્ય સ્કૂટરની જેમ તે પડી જશે નહીં। હેંગસિંગ 3 વ્હીલરમાં આગળ અને પાછળ બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક આપવામાં આવ્યા છે। આ ઇલેક્ટ્રિક સ્કૂટર સામાન લઈ જવા માટે બનાવેલ હોવાથી તેમાં ફક્ત એક જ સીટ છે। તેની પાછળ એક ધાતુની પ્લેટ છે જેના પર ટોપ બોક્સ લગાવી શકાય છે। સીટ ખૂબ પહોળી લાગે છે અને સવારી દરમિયાન સારી એવી આરામ આપે છે। સ્કૂટરમાં સંપૂર્ણપણે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને બટનો સાથે એક એન્ટી સ્કીડ કંટ્રોલ હેન્ડલબાર છે। તેમાં 3 રાઇડિંગ મોડ્સ છે જેમાં ઇન્ડિકેટર સ્વિચ, હોર્ન અને પાર્કિંગ સ્વિચનો સમાવેશ થાય છે। સ્કૂટરના આગળના ભાગમાં ચોરસ આકારનો એલઈડી હેડલાઇટ્સ, ટર્ન સિગ્નલ અને પાછળના ભાગમાં ગોળ આકારનો એલઈડી ટેલ લાઇટ છે। સ્કૂટરમાં હેન્ડબ્રેક પણ આપવામાં આવ્યું છે। સ્કૂટરમાં સીટ નીચે સ્ટોરેજ બોક્સ આપવામાં આવ્યું છે જેમાં તમે હેલ્મેટ વગેરે રાખી શકો છો। આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં વપરાયેલી ટેકનોલોજી રસપ્રદ છે। સ્કૂટરમાં સ્વિંગ એડજસ્ટમેન્ટ સ્વિચ ઇન્સ્ટોલ કરવામાં આવી છે। તેને નીચે ખસેડીને તમે સ્કૂટરને નમાવી શકો છો અને જેમ જેમ તમે તેને ઉપર તરફ ખસેડશો તેમ તેમ તે નમતું બંધ થઈ જશે, એટલે કે તમે તેને સામાન્ય સ્કૂટરની જેમ ચલાવી શકો છો। હેંગસિંગ 3 વ્હીલરનું મુખ્ય આકર્ષણ પાછળના 2 વ્હીલ્સ છે। આ સવારને વધારાનો સપોર્ટ અને વધુ સારી સ્થિરતા પ્રદાન કરે છે। આ 3 પૈડાઓનું ટિલ્ટિંગ ઇલેક્ટ્રિક સ્કૂટર છે। ડ્રાઈવરને ડ્રાઇવિંગ કરતી વખતે સ્કૂટર પડી જવાનો બિલકુલ ડર નથી કારણ કે પાછળનું સસ્પેન્શન સેટઅપ કોઈપણ પ્રકારના રસ્તાઓ માટે યોગ્ય છે। હેંગસિંગ 3 વ્હીલર કોઈપણ પ્રકારની સપાટી પર સરળતાથી દોડવા માટે સક્ષમ છે। આ ઇલેક્ટ્રિક સ્કૂટર 250 કિલો વજન ઉપાડી શકે છે। આ ઇલેક્ટ્રિક સ્કૂટર સરળતાથી ચડી શકે છે। આ ઉપરાંત સ્કૂટરમાં એલ્યુમિનિયમ એલોય વ્હીલ્સ અને 10 ઇંચના ટ્યુબલેસ ટાયર લગાવવામાં આવ્યા છે। પાવર અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો તમે આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 800 થી 1000 વોટની મોટર ઇન્સ્ટોલ કરી શકો છો। તમે હેંગસિંગ E2A 3 વ્હીલરને 70 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે ચલાવી શકો છો। તેની મોટરને પાવર આપવા માટે 60 વોલ્ટ 72Ah લેડ એસિડ બેટરી પેક ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે। એકવાર સંપૂર્ણ ચાર્જ થઈ ગયા પછી તમે 90 કિલોમીટર સુધી નોનસ્ટોપ રાઇડ કરી શકો છો। તેની બેટરીને ચાર્જ થવામાં 6 થી 8 કલાકનો સમય લાગે છે। કિંમતની વાત કરીએ તો આ ઇલેક્ટ્રિક સ્કૂટરને 1 લાખ રૂપિયામાં ખરીદી શકો છો। મિત્રો, આની સેલ અહીં નથી, આને ચીનથી ઓર્ડર કરી શકાય છે। તો મિત્રો, આ હતી 3 વ્હીલ ઇલેક્ટ્રિક સ્કૂટર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।